હલો નમસ્તે મિત્રો. પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે જે ચંડીપાઠના 13 કવચના ગરબાનું વિહંગાવલોકન કરીએ છીએ તે પૈકી કવચ નંબર 6 આજે આપણે લઈશું. એનો છંદ છે ગરબો અને આ જે કવચ છે એનો રાગ થોડો આ રીતનો છે. દડવડ દૂત ગયો રડવડતો ભોઠો ભ્રમણાથી ભડભડતો વાત કહી તે સહી નહીં ભૂપેજી જાણીએ કોપે ચડશે કૂપેજી. તો આ રીતે આ કવચ જે છે એમાં શુંભ નિશુંભનો 5મા કવચથી જે યુદ્ધ શરૂ થાય છે એના બધા અનુચરો દૈત્યો સાથેથી એ પૈકીનો આ કવચ છે. 5મા કવચમાં માતાએ યુદ્ધની શરત અને આહવાન આપતો અપમાનજનક જવાબ આપ્યો કે મારી સાથે યુદ્ધમાં જે જીતે એને હું લગ્ન કરીશ. આ જવાબ લઈ અને દૂત ગયો. કેવી રીતે ગયો? રડવડતો ગયો અને ભોઠો પડી અને ભ્રમણાથી ભડભડતો ગયો. જો શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ કેટલો બધા સરસ આપેલા છે. રડવડતો, દડવડતો, ભ્રમણાથી ભડભડતો. આ દૂતના જવાબથી ક્રોધે ભરાયેલા શુંભ નિશુંભ 60,000 મહારથી દાનવોને લઈ અને યોદ્ધાઓની સાથે ધૂમ્રલોચન નામના અસુરને એ ચંદ્રમુખી કુંજરગામીની માને પકડવા માટે મોકલે છે. તમે વિચાર કરો, એક શક્તિ સ્વરૂપાને પકડવા માટે 60,000 દૈત્યો આવે છે. એટલે અને એક સ્ત્રીને લાવવા માટે 60,000 મહારથીઓ અને છતાં શક્તિનો વિજય થાય છે. આ આપણી આદ્ય શક્તિ છે. આ આપણે જે શાક્ત સંપ્રદાયને આપણે જે પવિત્ર માન્યો છે અને સર્વાધિક માન્યો છે એનું કારણ આ છે. આ ધૂમ્રલોચન ચળવળ ચોપ કરીને ચાલ્યો અને પગ ધમકેરે હિમાલય હાલ્યો. કેવી રીતે ચાલે છે? તો કે એના પગથી હિમાલય હલી જાય છે. પણ અંતે શું થાય છે? તો નિકટ વિકટ ટંકારો કીધો, નિજ મૃત્યુને સંદેશો દીધો. પોતાના મૃત્યુને સંદેશો આપવા માટે જાણે આવતો હોય એવી રીતે એ આવે છે. અને ભસ્મ થયો જેમ તૃણની રાશિ, કે જેથી ધૂમ્રનો ધૂમ્ર ગયો આસમાને. અને ત્યાર પછીના માના ભીષણ યુદ્ધનું આમાં વર્ણન છે. ધૂમ્રલોચન એના નામ પ્રમાણે જ આસમાનમાં ધુમાડો બનીને ઉડી જાય છે. 60,000 દાનવ મહારથીઓના સૈન્યનો સંહાર એવી રીતે માએ કર્યો કે જે રીતે સૂર્ય અંધકારને સંહારે, અંધકાર ઉપર ઉજાસ અને અશુભ આસુરી શક્તિ ઉપર શુભ દૈવી શક્તિનો આ વિજય છે. એટલે સૂર્ય નીકળતા જેમ અંધકાર ન રહે એવી રીતે માતાના આવતા આ 60,000 દૈત્યો નું જે લશ્કર હતું ધૂમ્રલોચન સહિતનું એ પેલું થાય છે. યુદ્ધભૂમિમાંથી એક દાનવ છટકી અને દૂત પાસેથી માના પરાક્રમ અને યુદ્ધનું વર્ણન શુંભ નિશુંભ પાસે કરવા માટે જાય છે. એનાથી શુંભ અને ચિત્ત દાવાનળ લાગી અને ભડભડતો જેમ ઠાલો કુંભ. કેટલી એના મનમાં એના દિમાગમાં અગ્નિ લાગી જાય છે કે અરે રે 60,000 યોદ્ધાઓને એક સ્ત્રીએ હરાવી દીધા. અને એનાથી જાણે ભવિષ્યવાણી બોલાઈ જાય છે કે અબળા નહીં એ બલાકોક આવી કાળનું કટક ચડાવીને લાવી. ખરેખર આ કોઈ અબળા કોઈ સ્ત્રી નથી, પણ આ એક કાળરૂપી કટક આખું લશ્કર આવી ગયેલું હોય એમ લાગે છે. અને 60,000ના સૈન્યના નાશ છતાં એ ચંડમુંડ નામના 2 અસુરોને હુકમ આપીને મોકલે છે કે વાઘ અને વાઘની ચડવાવાળી બાંધીને લાવજો વહેલા ચાલી. કેટલો બધો દૈત્યોનો ગર્વ છે, અભિમાન છે. હજી રિયાલિટી એમને સમજાતી કે સ્વીકારાતી નથી. અને ધૂમ્રલોચન પછી એ ચંડમુંડને મોકલે છે માને પકડીને લાવવા માટે. પણ પુરુષ તત્વનો અને એમાંય પાછા હારેલા કામાંધ અસુર પુરુષોનો અહમ તંગડી તો કાયમ ઊંચી જ રાખે છે કે અબળાથી ન કરીએ લડાઈ, રંડથી યુદ્ધ ન હોય વડાઈ. અરે 60,000 તમારા યોદ્ધાઓને જેણે ભગાડી મૂક્યા અને ધૂમ્રલોચનનો ધૂમ્ર પેલો કરી નાખ્યો એને પણ હજી આ લોકો અબળા જ કહે છે ને માને છે. એટલે દાનવો માતા મહારથી સાબિત થઈ ગયા તોય હજી આટલો અહમ છે. અને અહીં કવચ 6 પૂર્ણ થાય છે. અને કવચ 7માં ચંડને મુંડને હણનાર માં ચામુંડા
નું પ્રાગટ્ય થાય છે. રણછોડ રાય થયો જયકાર, દેવ સુખીને દૈત્ય સંહાર. 60,000 દાનવ મહારથીઓને એકલી પૂરી પાડનાર, છતાંય સ્ત્રી છે એટલે જ અબળા. એટલે પણ એ સ્ત્રી નથી, એ માં છે, એટલે એ ક્યારેય અબળા ન હોય, એ સબળા જ છે. અને તમે શહીદ થયેલા પણ માત્ર પુરુષ છો એટલે સબળા. પણ આ જે મેલ ઈગો પહેલેથી ચાલી આવે છે એનું અહીંયા સરસ રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે કે કેસરીને તત્કાર્યો દેવી, તારે દળની હરે શુદ્ધ લેવી. દાનવ દળને હણે પંચાનન, જેમ કાનનમાં જ્વલિત હુતાશન. ફાડે છાતી પછાડે ધરણે, મારે થાપને ચાપે ચરણે. ફાટે દેહને ચાટે લોહી, જોઈને વીર રહ્યા સૌ મોહી. વીર મોહી જાય છે માના શૌર્યથી, શુરાતનથી. એટલે પૂછે પટકે, મૂછે ખટકે, હાડ હડાહડ ખાય છે બટકે. ખાતે ખાતે દાંતે ચાવે, દોટ કરે પણ ચોટમાં ના આવે. દાનવ સૈન્ય તણે હણે તલવારે, તોમર ત્રિશૂળ ને કાંતિ કટારે. કેવી રીતે માએ આ બધાને હણ્યા એનું વર્ણન છે. એટલે આ જે છઠ્ઠું કવચ છે એ આ રીતે ચંડમુંડના સંહારનું પેલું છે, અને ધૂમ્રલોચનનો આમાં સંહાર કરવામાં આવે છે. એ રીતે આપણે ધીરે ધીરે પછી શુંભ નિશુંભના સંહાર તરફ આગળ વધીએ છીએ. ગમ્યું હોય, ઉપયોગી લાગ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપ આ અંગે કંઈ પણ મારી સાથે શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 9482801423. મળશું ફરીથી આવતીકાલે ચંડમુંડ સાથેની લડાઈમાં અને ચંડમુંડના વધમાં. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ, જય માતાજી, જય અંબે.